આજના સમયમાં મહિલાઓ પુરુષ સમોવડી બની ગઈ છે. દરેક ક્ષેત્રે સફળતા મેળવી રહી છે. તેમાં હસ્તકલાના માધ્યમથી અનેક મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. હસ્તકલાના કારણે અનેક મહિલાઓ ઘર બેઠા રોજગારી મેળવી રહી છે. પોરબંદરમાં મહિલાઓ માટે કામ કરતી સંસ્થા દ્વારા હસ્તકલાની વસ્તુઓની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. બેન કોટેચા, ગુરુપાળીબા કન્યા શાળામાં પ્રિન્સિપાલ છું. આજે મારે વાત કરવી છે આપણી પરંપરાગત જે ભરત ગૂંથણ છે, એટલે કે હસ્તકલાઓની. ઘણી બધી કલાઓ તો હોય છે કે ચિત્રકલા છે, પણ એમાંની એક એટલે કે આ ભરત ગૂંથણની કલા. આજે લેડીઝ ક્લબ દ્વારા, ગ્રેજ્યુએટ લેડીઝ ક્લબ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું હતું અને પોરબંદરમાં આ સરસ મજાના આયોજનમાં ઘણી બધી બહેનોએ પોતાની હસ્તકલા બતાવી હતી. આપણને ખબર છે કે મોતીકામ છે, પછી રૂમાલમાં ભરતકામ છે, પછી સરસ મજાના ભગવાનના હિંડોળા મોતીકામથી સજાવેલા અહીં જોવા મળ્યા હતા. પછી સરસ મજાની થાળી ડેકોર કરેલી હતી અને ઘણું એમ કહી શકાય કે ઘણા વેસ્ટ મટીરિયલમાંથી પણ સુંદર વસ્તુઓ બનાવવામાં આવી હતી. તો આજનો મેસેજ એ છે કે આપણી પરંપરાગત જે હસ્તકલા રહેલી છે અને માત્ર એ શોખનો વિષય નથી, એ કલા દ્વારા પણ લોકો છે એ પોતાની આજીવિકા રળી શકે છે, એનાથી પણ ઘણો બધો એ પૈસો મેળવી શકે છે. તો આજે ખૂબ સુંદર આયોજન હતું અને બધા જ બહેનો હું એમ કહું છું કે આવી વસ્તુઓમાં કલામાં જોડાય અને પોતાનું યોગદાન આપે તો ખૂબ સુંદર એ પોતાનું મહેનતથી મેળવી શકે છે. જેમાં મહિલાઓએ મોતી અને ભરત ગૂંથણની મદદથી અલગ અલગ વસ્તુઓ બનાવી હતી અને તેમનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મહિલાઓ આમ તો ઘર પરિવારની જવાબદારી સંભાળવામાં વ્યસ્ત હોય છે, તેમ છતાં કેટલીક મહિલાઓ હસ્તકલા અને ગૃહ ઉદ્યોગના માધ્યમથી આત્મનિર્ભર બને છે. પોરબંદર શહેરમાં મોટા ઉદ્યોગો નથી, જેને કારણે ખાસ કરીને મહિલાઓને હસ્તકલા અને ગૃહ ઉદ્યોગ પર આધારિત રહેવું પડે છે. પોરબંદરમાં અનેક મહિલાઓ ગૃહ ઉદ્યોગના માધ્યમથી રોજગારી મેળવે છે, તો કેટલીક મહિલાઓ હસ્તકલાના માધ્યમથી આર્થિક ઉપાર્જન મેળવે છે. પોરબંદરમાં મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરતી સંસ્થા સ્થાનિક ગ્રેજ્યુએટ લેડીઝ ક્લબ દ્વારા હસ્તકલાની વસ્તુની હરીફાઈ રાખવામાં આવી હતી, જેમાં 30 જેટલી મહિલા ઉત્સાહ સાથે જોડાઈ હતી અને હસ્તકલાની વિવિધ વસ્તુઓ તૈયાર કરી હતી, જેમાં મોતીના હિંડોળા, ગણેશજીની મૂર્તિ, કાપડ પર ભરત ગૂંથણનું વર્ક સહિતની વસ્તુઓ તૈયાર કરી હતી. આ સ્પર્ધાને લઈ નિર્ણય તરીકે ઉપસ્થિત રહેલા પ્રીતિબેન પ્રક્ષાણીએ એવું જણાવ્યું હતું કે આજ નારી દરેક ક્ષેત્રે હરણફાળ કરી રહી છે. બિઝનેસ ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં પણ નોકરી કરી રહી છે. કેટલીક મહિલાઓ ગૃહ ઉદ્યોગના માધ્યમથી તો કોઈ હસ્તકલાના માધ્યમથી આત્મનિર્ભર બની રહી છે. મહિલાઓ માટે કામ કરતી સંસ્થા દ્વારા હસ્તકલાને પ્રોત્સાહિત કરવા માટે હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. તે સરાહનીય છે. આ પ્રકારની હરીફાઈથી અન્ય મહિલાઓને પણ પ્રોત્સાહન મળે છે, તેમજ મહિલાઓમાં રહેલી આંતરિક શક્તિ બહાર આવે છે. મહિલાઓ આ ઘર પરિવારની જવાબદારી સંભાળવાની સાથે શોખ માટે હસ્તકલાની વિવિધ વસ્તુઓ બનાવી અને ઘરને સુશોભિત કરે છે, તો કેટલીક મહિલાઓ હસ્તકલાના માધ્યમથી રોજગારી પણ મેળવે છે.